નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 12 તારીખ 6 મહિનો 2025 ને ગુરુવારના રોજ મિત્રો। આજની આવકની વાત કરીએ તો મિત્રો આજની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો। ગઈકાલે 7 પાલ હતા, આજે 13 પાલ જેવો અત્યારે હાલ આવી ગયું છે મિત્રો। હરાજીનું કામકાજ પણ ચાલુ થયું છે મિત્રો। અને પહેલો વકલ તમે જોઈ શકો છો 1601 રૂપિયામાં વેચાણો છે। 1601 રૂપિયામાં વેચાણો છે। સુપર A1 ક્વોલિટી છે મિત્રો। 1601 રૂપિયાનો 1 રૂપિયો કેટલા ટાઈમ પછી આપણે ભાવ જોયો છે। 1601 રૂપિયાનો ભાવ થયો છે મિત્રો। 15 11 21 31 41 46 51 વાંધો નહીં। એ સહદેવ હાલો 1556 રૂપિયાનો ભાવ છે। જો 2 નંબર માલ છે મિત્રો। 1556 રૂપિયા વેચાણો છે, તો 2 નંબરના 1556 રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો। એટલે હોડ હે કઈ લે હવે ને બીજો હું હાલો હે લેકોલ નામ ગજાનંદમાં આ પણ 1601 રૂપિયાનો ભાવ છે। 1601 રૂપિયાનો ભાવ છે। 1601 રૂપિયાનો ભાવ છે। તમે જોજો આ માલ જોઈ લ્યો। 1601 રૂપિયા વેચાણો, ક્વોલિટી સુપર ક્વોલિટી। 1601 રૂપિયાનો ભાવ। 41 51 56 71 81 15 ને 81 મળી ગયા આમાં। 1581 રૂપિયાનો ભાવ છે। 1581 રૂપિયાનો ભાવ છે। તમે જો છો માલ સારી ક્વોલિટીનો છે, માલ સુપર। કેમ હોય હવે હું હવે ઉતરવાઈ નથી જવાતું, 81 ઓછા। અહીં જવા દે 11 21 31 32 33 41 41 51 મળી ગઈ એમ જેમ। 1561 રૂપિયાનો ભાવ છે। 1 નંબરથી મીડિયમ થોડો કપાસ છે મિત્રો। 1561 રૂપિયાના ભાવ છે। તમે આ માલમાં 1561 રૂપિયામાં વેચાણો છે। 1581 લઈ ગયા એમ જેમ। 1581 રૂપિયાનો ભાવ છે। તમે આ માલ તમે જોયો છો 1581 રૂપિયામાં વેચાણો છે। તમે ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં મિત્રો। 1581 રૂપિયામાં વેચાણો છે મિત્રો। 1 નંબરથી થોડીક મીડિયમ કહી શકાય મિત્રો। લઈ ગયા મોબાઈલ 1581 1581 રૂપિયાનો ભાવ છે। તો પછી આ માલના 1581 રૂપિયાનો ભાવ થયા છે। ક્વોલિટીની વાત સારી ક્વોલિટી છે। 1581 રૂપિયામાં વેચાણો છે। 1551 31 41 46 47 51 1551 રૂપિયાનો ભાવ છે। તો અમારે 1551 રૂપિયામાં વેચાણો છે મિત્રો। આજની બજાર વિશેની વાત કરીને મિત્રો, તો આજે પણ બજારમાં તેજી જોવા મળી છે મિત્રો। લગાતાર 3 થી 4 દિવસથી બજારમાં તેજી જોવા મળી હતી મિત્રો। આજે ફાઇનલી 1601 રૂપિયા ઉપરના ભાવ નીકળી ગયા છે મિત્રો। એટલે બજારમાં તમે 3-4 દિવસની તેજીમાં તમે સમજી શકો છો મિત્રો કે 60 થી 70 રૂપિયા લગીને બજારમાં તેજી જોવા મળી ગઈ છે મિત્રો 3-4 દિવસમાં। આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।